હલો ભાઈ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. આજનો વિડીયો બહુ મજેદાર થવાનો છે, કારણ કે મોરબીની અંદરથી આપણે સેનેટરી લોડ કરવાની છે. કુકડા ભાઈ, આપણે કુકડા કહીએ આપણી ભાષામાં, અને એ લઈને જવાની છે આપણે ચેન્નઈમાં. તો કેવી લાઈફ આપણે થવાની છે, બરાબર ને, હું મુશ્કેલ આવે, હું મજા આવે, એ બધી તમને આ વિડીયોમાં ખબર પડી જશે. વિડીયો છેલ્લે સુધી જોજો અને મોજ માણજો. વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઇબ, લાઈક ને શેર કરી દેજો ભાઈ. હાલો ચાલુ કરી ભાઈ. તો આપણી આ પોઈન્ટમાંથી ગાડી છે ને લોડિંગ માંડ કરી લીધી, બરાબર. અત્યારે 7 જેવા 7:30 જેવા વાગી ગયા. બહુ વાર્તા ના લાગી, પણ તોય વાર બહુ લઈ ગયા ગાઈસ. તો હવે સવાર થઈ ગઈ છે, બરાબર. અને એકદમ અત્યારે હવે ગાડી બડી છે ને જરાક અંદરથી સાફ કરવાની. મને મનમાંથી એમ થયું કે ભાઈ ગાડી સાફ કરી નાખું, બરાબર. મને બહુ ઓછું થાય, તમને ખબર જ હશે, કારણ કે મને સાફ સફાઈ કરતાં તમે ઓછો જોયો હોય. અને આ જોઈ લ્યો સેનેટરો પીડ્યો હતી. કુકડા લેવા તો અહીંયા આવતું રહ્યું. આ બધા છે ને વેસ્ટેજ માલ હોય. આ તમે એમને દઈ દઈએ 200 300 એ બધો માલ હોય ને, વેસ્ટેજ હોય લગભગ, ખબર નથી. બાકી આ પડ્યો હોય આમને ધૂળ ખાતો એટલે વેસ્ટેજ જ કહેવાય ને. અહીંથી હવે ગાડીનું આપણે લોડિંગ કરવાનું. જ્યાં કન્ટેનર પડ્યું ને, કન્ટેનરમાં થોડુંક છે ભરવાનું. અને આપણી ગાડી જો એટલી અધૂરી છે યાર, ઘણી અધૂરી છે હજી તો હાલા. અને હવે જોઈ લ્યો તમે, ગાડી આપણે છે ને કેવી સર્વિસ કરી જોઈ લ્યો. ક્યાંય ધૂળ દેખાય? વાર રમેશ કાકા મોઢામાં ધૂળ દેખાય, બાકી ક્યાંય ગાડીમાં ધૂળ ના દેખાય. મોઢું ધોતા જાવ, સવારમાં ઉઠી મોઢું ધોઈ નખાય. અને એટલે કે રૂપારી કરી નાખી કે નથી કરી નાખી રમેશ કાકા? બધું સેટિંગ છે, ડગરા બગરા બુટ્ટું બધું હાવ નાખી જ દીધું. જોતું નથી આપણે કાંઈ. બુટ્ટું નાખી દીધી. અરે એ જોઈ બુટ્ટું અહીંયા ના મને નડે રાખે, મને મેળ જરે. ક્યાં ડગરા નાખી દીધા? ડોયલુમાં હું ઓલા જો વાંજ નાખી આગળ ગયો તો વાહ. એ ડગરા શું કરો? તમે જ કીધું તો એક નાખ દે ના કામ આવે. કરું ગાઈસ, હું ગમેલી વસ્તુ ના નાખ દેવાય. એ બધું અહીંયા બધું સેટિંગ કરી નાખ્યું યાર. ડગરા બગરા બહુ યાર થડકા નીકળી આગળ આવતા નહીં. મારે પગે રાખવાની જગ્યાએ ના રહી. તો ગાઈસ, તો આપણી ગાડી લોડિંગ થવા એવી છે, બરાબર. જરાક રહ્યું છે અહીંયા, જો અહીંયા જરાક ઠાઠામાં ખાલી છે ને. બાકી આગળ જ એક બોક્સ છે ને, આ ઝીણકા છે ને, આ પડી જવાની બીક લાગે. આને જો વાહ જગ્યા વધતી હોય ને, આ બોક્સ બધા વાહ નાખ દો. આને દો ભાઈ, આને દો. હવે આપણે અહીંથી વળી લોડિંગ કરવાનું. જો આ ખાલું દેખાય છે, આનું બધું અલગ અલગ માલ નાખેલો હોય ને, હવે બધું સેટિંગ આપણું ફેરવી નાખે આખું. મિત્રો લોડિંગ કાયદેસર કમ્પ્લીટ કરી લીધું છે. પરવેહો થઈ ગયો, જોઈ લ્યો. બહુ યાર બહુ ભીડ પડી. અને હવે ગાડી લોડિંગ થઈ ગઈ છે, જોઈ લ્યો. હાલો તો મારા કલેજા, આ છે રસ્તો દિલ્હી મુંબઈ બ્રોમો. સવારે આપણે જો સામે એવા ખાધું હતું, અને અત્યારે ભૂખતા બહુ લાગી. પણ આગળ ક્યાંક હોટલમાં જઈને ખાવું ને, એસી ચેર ઉપર તાણી મૂકી. ગરમી એવી થાય છે ને ભાઈ, એનો કોઈ છે ને ટૂંકમાં ઓલું કે શેડો જ નથી. ગરમીનો કોઈ શેડો જ નથી. હજી કાંટો કરવાનો બાકી છે. હાઈવે આવી ગયો, કાંટો કરવાનો હજી બાકી પડ્યો ભાઈ. ઓ યાજી ભાઈ એમ કહો ભાઈ, કાઠિયાવાડી મસ્ત ચા ભાઈ ચા પાઈ દે વાલા. હે તો વાંધો ને, હાલ અમે બેઠા અહીંયા. આઠ હવે ચા પી લઈ. આજ ખાવાનું જ કેન્સલ કરી દઈ, ભૂખ લાગી નથી બહુ. તો ગાઈસ, ચોટીલા પૂગી ગયા છે, અને ચોટીલા માતાજીનું મંદિર દેખાય છે, ડુંગર દેખાય છે. પૈગે લાગી લ્યો. જય માતાજી. ચોટીલાની આગળથી આપણે ભારતના પંપમાંથી અહીંથી ફૂલ ટાંકી કરી લઈએ, એટલે આગળ બહુ ઉપાધિ જેવું ના રહીએ, બરાબર. અને હવે ફૂલ ટાંકીમાં મીટર મૂકી દીધું છે. અને જે નોઝલ હું પકડીને ઊભો, અને પડી ગયા ને તો બધું ડીઝલ જાય ફેલ. તો 14,500નું ડીઝલ આવ્યું છે, અને 160 લીટર આવ્યું છે, માથે 40 પોઈન્ટ. હવે આપણે ક્યાં પૂગે? વ્યારા તો પૂગી જાય લગભગ આરામથી. મારે લુગડા ધોવાના છે, 3 જોડી પડ્યા છે, એ ધોઈ નાખું.
અને નાહી લઈએ એટલે મસ્ત ફ્રેશ થઈ જાય. મજા અહીંયા ભારતના પોપાગરાની સુવિધા દુનિયાની હોય એટલે ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે નહીં ભાઈ. એવી મજા હોય. જો એવડા એવડા ટાંકા જોતા. અને મેં તો લુગડા ફૂલ ધોયા યાર. હજી આ જરાક હજી છે ને વોશ કરવાના બાકી છે બરાબર. અને આ ડોલમાં તો ગંધારું પાણી છે. હવે બસ એટલું ઘણું બહુ પાણી ના બગાડાય ભાઈ. આ પાણી જઈડું થાય બગાડવામાં એક નંબર હો ભાઈ. મસ્ત જુગાડ કરી ઉપરથી ઓલો નાળો ઉતારી લીમડામાં બાંધીને બરાબર લુગડા સૂકવી નાખ્યા આપણા. અને હવે બે ડોયલું તો હરાડે કરી લઈ અને એકદમ નાહી લીધું, ફ્રેશ થઈ ગયા બરાબર. અને બુટું જો સૂકવી મેં ગયું. બુટું બહુ મેલી થઈ ગઈ હતી યાર. તો હે ને મસ્ત હુકા છે તો નહીં યાર, તડકો નથી ને બહુ હુકા છે નહીં, જરા તારે હુકાઈ નામી ભારી કામ છે. દાદા રહી ગયા લાગે છે ભાઈ. હા ઓ આગળ થોડીક હોટલ આવે છે, થોડીક જ આગળ આવે. રાજાજી નથી આવતી, રાજધાની. હા અહીંયા ને જમી લઈએ પણ અહીંથી મારે ગાડી આપવાની, કારણ કે રમેશ કાકા નીંદર આવે ને એ સુઈ જાય. હું રમેશ કાકા અહીંથી તમે શું કહેતા હતા? કાંઈથી હું કહેતા હતા? અહીંથી હવે વડોદરા સુધી આપીએ તો. अच्छा हूँ आपको इधर कभी खाना हम लोगों ने खाया नहीं, लेकिन आज हम लोग ट्राई करने वाले हैं कि इधर खाना अच्छा मिलता है कि नहीं. चिबड़ू हमारा को यहाँ से लेना था भाई, डेटा केबल है, डेटा केबल फ़ोन का. ऐसा एक डेटा केबल લીધું है બરાબર. અને આપણે છે ને આ બોર્ડ લીધો છે કારણ કે છે ને ફાસ્ટ ચાર્જિંગ થાય ને અને કંઈક છે ને મજા આવે તો ભારી કામ થાય. જમવામાં આવી ગયું છે કાજુ કતરી અને રોટલી, ચપાતી રોટલી આવી ગઈ છે બરાબર. ને હવે છે ને કાંઈ કાંઈ જમી લઈ. આ છાશને રાખી સાઈડમાં. દબાઈ એમ તો હતું ને, કારણ કે 4 વાગે રૂંઢા કરીને ખાધું હતું. આપણી ગાડી કઈ અને બિલ આવ્યું છે 420 રૂપિયા. આ તાર મળી જાય હાથો ને એક આમાં ગાડી ચડાવવી બહુ અઘરી છે. હાલતી નથી થઈ ગયા પણ પૈસા વગરની હોય. રાતનો અને ડ્રાઇવિંગ કરું છું અને અત્યારે ટ્રાફિકમાં સવારે યાર ટ્રાફિક બહુ હોય. ટ્રાફિક એટલે વાત પૂરી એવી ટ્રાફિક. ટૂંકમાં આપણે 8 નંબર હાઈવે ઉપર વાત જ ના પૂછો, શેડો બસે ક્યાં વાત માન કરીને ગાડી કાઢી જ જાય યાર. મને આહા એવડી ગાડી કાઢી કેમ લે? કાઢી લીધી હો ભાઈ, કાઢી લીધી, એમાં કાંઈ હાલે નહીં એમ. હા ભાવેશ રોમન વાહ. એટલું રહેવું સારું ભાઈ, આ બધું સાધન કહેવાય બરાબર. આનાથી જેટલી તમે દૂરી બનાવી રાખો એટલું તમારા માટે સારું છે ભાઈ. હું ખુદ બાઇક લઈને જતો હોઉં તો મારા માટે લાગુ પડે. ચાલો ગાઈસ, તો હવે ગાડી તો આવી ગઈ પણ હવે ટાયરો ચેક કરવાનો વારો આવ્યો હતી. એ કિને કેવા જાઉં હવે મારે. નાસ્તો પાણી કરી લઈ, કારણ કે નાસ્તો હું તો રાત આખી જઈ ગયો ને મને તો વધારે ભૂખ લાગી. હું જેમ રાતે જાગું ને મને રાતનું ટંટાણા ખાવા જોઈએ ને દીનું ટંટાણા જોઈએ. હે કોણ આવે હે? એ ભાઈ ઉખલે ઘરે ખાય હતી હવે એટલે એટલું ના ખવાય ભાઈ. આપણી મગવી લ્યો હજી ચા પાણી હજી દાબો. તમે બીજું કહો ને, હું તો આલુ પરાઠા મૂક્યું ને, મેં પરોઠું ને દહીં મૂક્યું હે ને. હવે એ મારે જમવાનું છે બરાબર. હા હા આખું બહુ બરાબર. પરોઠા ને દહીં આવી ગયું હે બરાબર. અને હવે કાંઈ કાંઈ જમવા માંડી, મજા આવે. ગરમ ગરમ હે દાબી લઈ. આવ્યો કાનો ભાઈ. હું કે મામા મજામાં? મજામાં ભાઈ. તો વાંધો મામા ટ્રાફિકમાં હરકત સુઈ જાઉં, કારણ કે હે ને આખુંમાં નીંદર શેડો થોડીક સુઈ જાઉં. આજ બ્લોગ યાર સાપુતારામાં રામ જાણે બનીએ કે નહીં બને. સાપુતારામાં બહુ જરૂર નથી અત્યારે, બધું હુકાઈ ગયું એટલે મેળ નહીં આવે તમને.
ભાઈ હું સૂતો છું ને આ લોકો છે ને સફર કરી કરીને અત્યારે તો બહુ આગળ પૂગી ગયા. સાપુતારા, પછી વણી, પછી પીપલગામ, પછી ડાયરેક્ટ નિફાળ, પછી યેવલા અને વેજાપુર ને આ બાજુ આવે ને ત્યાં પહોંચી ગયા. એટલે 200-150 કિલોમીટર કાપી નાખ્યા ભાઈ. હવે આવશે સંભાજીનગર, ત્યાંથી રસ્તો આવી જશે, 4 ટ્રેક આવશે. એ રસ્તો સારો છે ટૂંકમાં, એમાં કિલોમીટર કાપવામાં હેલા બહુ વાંધો ના આવે. 250 કિલોમીટર જેવા અહીં છે તુલજાપુરથી જ્યાં સુધી આપણે જવાનું છે ને એ કિલોમીટરવાળો રસ્તો જરાક સારો છે, બહુ વાંધા જેવું નથી. કાનો ભાઈ ભાઈ તો 17 નંબરનું એક્ઝિટ આવી ગયું હે સંભાજીનગરનું. ઇલોરા હે, લગભગ નામ ઇલોરા હે. ઇલોરા હે 17 નંબરનું એક્ઝિટ આવે ને ત્યાંથી ડાયરેક્ટ ટર્ન મારી લેવાનો અનુકરા એટલે ડાયરેક્ટ સંભાજીનગર. 18 નંબરનું એક્ઝિટ એ સંભાજીનગરનું જ છે. આપણે અહીંથી જવાનું હે. સામું ટોલ નાખું દેખાય ભાઈ. પૈસા કટિંગ થાય આગળ 450 રૂપિયા. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion. સંભાજીનગર ભૂગી ગયા ને ડુંગર આવી ગયો આપણે છે ને. જાની વેચાની જગ્યા છે કઈ, આ બીજી કઈ ટૂંકમાં અજાણી જગ્યા નથી. તમારે બીવાનું નહીં કોઈ દી. આપણું સંભાજીનગર છે ભાઈ. એલી આમ પહાડું શેરું કોમ. અહીંયા જ્યાં ટ્રાફિક જેમી છે માથે હિલિયમ અહીંયા જ છે. તમે કાકા હિલિયમ એવો જ્યાં જોજો, લીવર મારજો. જાવજી તમે. એક નંબર વ્યૂ નજારો છે ને, એક છેડો છે. નજારો એટલો છે ને મસ્તીનો વાત ના પૂછો. રમેશ કાકો અટાણે ઓલા ભીડવાળા રસ્તા ઉપર છે ને, આ રસ્તા બીક લાગે એનું કારણ છે કારણ કે અહીં ચોરી ડાકુ બહુ ટૂંકમાં છે, મર્ડર બહુ જાય જ્યાં રસ્તા ઉપર. ત્યાં હે ભીડવાળો આ રસ્તો છે ને. મેં તમને પહેલાં આ ચેતવણી દીધી હતી કે આ રસ્તો છે ને બહુ ખરાબ છે. વાહે કાનુભાઈની આવે પણ તોય બીક લાગે ને. રમેશ કેવી લાગે? અહીં હાલે તો એમ થાય કે હજી બગાડી. આ મીટર હજી ઊંચું ઉપડતું નથી. અને હવે હું ડિસાઇડ એમ કર્યું છે કે મામાનો એટલે જઈને ભૂઈ જાઉં. અહીં ગયો આવવાનું ના ગાયો આગળ ઓલું જોયું ને એવી રીતના આડી નાખે, દારૂ પીને ગાડીઓ નાખે અને પછી તલવારું કાઢીને આવતા રહીએ. આપણે એમ કે ગરું કાપી નાખ્યો તમે. અમારું ગરું કાપ્યો. અમે ગુજરાતી काठियावाड़ी मरी जाए तो वार लागे। रमेश भाई गोरिया फुल पावर के साथ गाड़ी चलाते हुए, पीछे नज़र है उनकी, आगे भी है और आगे उनको जाना है बहुत सारी गाड़ियों के आगे, और ये सोच रहे हैं कि हमारी गाड़ी कहीं भी दब ना जाए, ब्रेक ना लग जाए और हमारी गाड़ी पीछे ना हटे। इसका पूरा ख्याल रखते हुए रमेश भाई गोरिया भीड़ का घाट चढ़ा रहे हैं गाड़ी का। सभी टेम्पो सभी साधन यहाँ पे आके रुक रहे हैं, मतलब कि यहाँ बहुत ही डेंजर इलाका है। આવી ગયો બોર્ડ મામા કાઠિયાવાડી આવી ગયા મામા। આજ મામાને ફોર વ્હીલર વાળાને બહુ ભાઈ કરાકી બહુ છે મામાને। આજ ગાડી વાળા ઓછા ને ફોર વ્હીલર વાળા જાજા છે આજ મામાને। મામાને એટલે ભૂલી આ કાનો રબારી હો ભાઈ મજામાં। એ બે કાના ભેગા થયા ભાઈ। ના કરશન મામા હાલો તો લઈ જરા। ये देखो ये शख्स कौन है। तो भाई આપણે જાકે ટાયરું ચેક કરી લઈ। ટાયરું ચેકિંગ કરવા જરૂરી છે ને, મેં કીધા ના જ પેલા। 4 વાગે ખાતો તો આમ તો જગા બહુ છે નહીં। અહીંયા ટ્રાફિક એટલો છે ને ભાઈ, મામાનો ખરેખર હાલી ગયો ભાઈ। ખીર લીવો ને વાલા, ઠંડી है। हाँ ठंडी जा तो भाई मैं खीर मई गई है ना, आ बधाने आज भूखो रहवानुं है। ડુંગળી ખાઈ રહ્યો હે આ ડુંગળી એ કાના ભાઈ શું મઈગું ખાવા પીવાનું છે કે શું હે? સિંગ ભાજી મેગ્યું, ગુવાર ફલી મેગ્યું, એમાં પછી મેગ્યું
એમાં મારે તો આવી ગયું, હું ચાલુ કરી દઉં હવે તો. ચાલો ભાઈ હું ખીર ખાઈ લઉં. મારે છે ને 4 વાગે ખાધું હતું ને એટલે બહુ મગન છે નહીં એમને. હું આનું ચાલુ છે. આપણે સાફ કરી ગયા ને પછી આવ્યું તો બધા ભૂખા થયા ને ખારા થયા જરાક. ખારા થઈ ગયા સ્ટાફ ઉપર. સ્ટાફને પછી હે ને માંડ હરાડે કર્યું. મામાનો એટલે સવારે નીકળ્યું આપણે 4:30-5 વાગે સવારનો ટૂંકમાં ટાઈમ લખાવ્યો છે અને સવારે મેળા આવે. અને જમવાની ખરેખર મને તો હે ને બહુ મજા ના આવી. એનું કારણ છે યાર, કારણ કે ખીર હતી ને ઠંડી નહોતી, ગરમ હતી. અને ખીર આપણે ઠંડી જ ખાવાની મજા આવે, એ તો તમને ખબર જ. વાહ વાહ વાહ, હું એક્ટિંગ છે તારી. ભાઈ 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 ભાઈ, વાહ ભાઈ વાહ 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 વાહ. અરે ભાઈ બ્રશ કરી લઉં હવે, દાંત ચોખ્ખા રાખવા જો હે ને પછી નીકળાવી. ચા પાણી પી લીધા, ચા પાણી પીને નીકળી ગયા. મામાનો એટલે યાર નીંદર આવે યાર. હવે રમે શકાય, નીંદર આવે ભાઈ, શું કરવું હવે યાર. એ કાના લીવર માર, કાના લીવર માર વાલા. અહીંયા અમારે ગાડી દબાય ભાઈ, અમે એટલી પાવરવાળી ગાડી નથી વાલા. તો ખાલી લીવર માર, અમને હાલવા દે થોડોક વાલા. બગાડ, હા બગાડ, જરાક બગાડ. લીવરમાં પગ મૂક, ફોરો ફોરો. મને ખબર છે તારે વજનવાળો પગ હે ને એટલે જરાક વધારે મુકાઈ જાય, એટલે તમે બહુ ના મૂક પગ. તું અટાણા જરાક હે ને પગ મૂક જોઈ શું થાય. હા એમ. સુરજ દાદા ઉગી ગયા છે. ગુડ મોર્નિંગ રમે કાકા. અરે ગુડ મોર્નિંગ ભાઈ. આજનું સવાર છે ને કંઈક અલગ જ છે ભાઈ. હાવ ટૂંકમાં અલગ જ વાઇબ બધી આવે છે. આ કાનોભાઈની વાહે રહી ગયા, હજી તો દેખાતા નથી રમે કાકા. વાહે આવે દેખાતા નથી. કાનો બહુ ધીરી આકે તઈ અમુક ઠેકાણા બહુ આકે. તઈ એમ થાય કે આને કેમ આવડવો, પણ ટૂંકમાં ના આકે ને તઈ બંધ ના આકે એટલે એવું થાય. આ રસ્તા હું મેં છે ધીરે આખ્યું. આમાં શીલા હોય ને તો શીલામાં ગાડી ફગવાનું બહુ કરે. શીલા બહુ છે આ રસ્તામાં. સવારનો પોર અહીંયા જોરદાર થાય હો ભાઈ. આપણે આવું કોઈ થાય નહીં ભાઈ. આજે બહુ મસ્ત મજા આવે. હા એવું જોઈએ ને યાર. ધૂમ ચાલે વાળો જાય. ધૂમ ચાલે, ધૂમ ચાલે. ખર્ચો કેટલો આવ્યો ખબર નહીં દુલજાપુર પૂગતા. એક 6,300 રૂપિયાનું ડીઝલ નાખ્યું ને બીજું નાખ્યું 14,500નું ડીઝલ. ફાસ્ટેગમાં 5,000 રૂપિયા નાખ્યા. ફાસ્ટેગમાં હવે 2,500 રૂપિયા આવે ને. એમ તો આગલાય પડ્યા હતા 2,500-3,000 રૂપિયા તો આગલાય પડ્યા હતા. એટલે ફાસ્ટેગમાં હું વપરાતા વાર ના લાગે. ટોલ નાકા કાંઈ આવે ને એટલે એ તો સાફ થઈ જાય, એમાં કંઈ વાર બહુ લાગે નહીં. કાનોભાઈની તો આવે છે. હવે એને જમવાનું હોય કે શું હોય ખબર નથી. પણ આ જો કિસ્મત કાઠિયાવાડી જોઈ લ્યો. અહીંથી જ આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું હોય. અને જ્યાંક આપણી ગાડી જોઈ લઈએ બિચારી. જો જોયું ને, ધોતા નથી યાર. ધોવાની જરૂર છે. સર્વિસ કરાવી. ઓલે ખેર આ ટ્રીપ મારીને આવીને પાછા એટલે એને સર્વિસ સરખી તરે છે ને પછી સર્વિસ કરાવી નાખવી. ભલે તું 5,000 રૂપિયા લઈ લેવા. ગાડી આપણી એકડા એવી કરી દે ભાઈ. આપણે નબળી ગાડી હાલે નહીં. તો જય શ્રી રામ. હાલો જય દ્વારકાધીશ. મળ્યા બીજા બ્લોગમાં. જોવાનું ભૂલજો નહીં.